ઓહો, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, કોણ આવશે, ભાજપ, કોંગ્રેસ કે આપ? મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં? મજામાં જઈશું. આપણા વ્લોગ જોતો અમે મોજમાં જોઈએ. क्या बात, ये बात है. પેલા તો તમારા બધાનો દિલથી ધન્યવાદ, થેન્ક યુ, લવ યુ ઓલ યુટ્યુબ ફેમિલી. ઘર ભેગું થાને ભાઈ, કેમ કે તમારા બધાના સાથ સહકારથી આપણા 2-3 વિડીયો ફૂલ વાયરલ થઈ ગયા. તો તમને શું કહેવાય, તમારા બધાનો દિલથી ધન્યવાદ. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો પહેલા. અને આજે જે શનિવાર અને 2 દિવસથી કાર્યાલય બધે બંધ હતા, કેમ કે વિજયભાઈ રૂપાણી ઓફ થઈ ગયા હતા, એટલે બધે કાર્યાલય ને બધું ગામમાં શું કહે ધબળક હતું. તો આજેથી વાળા કદાચ કાર્યાલય ખુલ્યા છે, કન્ફર્મ નથી ખબર. ગામમાં જવું તો ક્યાં કાર્યાલય, કેટલું માણસ છે, શું છે શું નહીં, તમને બધું બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો ફટાફટ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ નીકળે. જોજી વાળ બાળ કપાઈ લીધા, કેમ લાગે? चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह હે ને ભાઈનું ભટકાણું. તો મિત્રો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હે. ઓહો, એ ધુવાડાના ગોટે ગોટા હો. તો ગુરુકુળ રોડે આપણે ચડી ગયા અહીં. ફાઇનલી મિત્રો વરસાદના ધીરે ધીરે છાંટા ચાલુ થયા વિસાવદરમાં. તો ફાઇનલી ચોકમાં પહોંચી ગયા અહીં. વરસાદ ફૂલ અંધાર્યો હે ભાઈ. તો ફાઇનલી ભાજપનું કાર્યાલય આવી ગયું છે. ફાઇનલી મિત્રો આપણે ભાજપના કાર્યાલય પહોંચી ગયા છીએ અને આજે કાર્યાલય ખુલી ગયું છે. હવે આપણે અહીંથી આગળ જાશું. વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધા ભાજપના કાર્યાલયે કાર્યકરો બેઠા છે બધા. હવે આપણે આગળ જાશું. વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો હવે આપણે આગળ જઈએ અને શું કે આપણા ભાઈબંધુ ભેગા થઈ ગયા. શું કે ભાઈ મજામાં? કેમ છે તબિયત પાણી? હાવ શાંતિ છે મારો ભાઈ. અરે તમારા ભાઈઓનો પ્રેમ હે ને, તમારા બધાનો સાથ સહકાર હે એટલે થાય જ ને ભાઈ. હા એમ. થેન્ક યુ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપના કાર્યાલયે. તો ફાઇનલી મિત્રો આપણે આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચી ગયા. આ છે આમ આદમી પાર્ટીનું કાર્યાલય. બહારથી તમને બતાવું. અને બધા કાર્યકર્તાઓ અહીંયા હાજર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંથી જઈએ છીએ આગળ. હવે તમને ત્રીજું કાર્યાલય બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ છીએ ત્રીજા કાર્યાલયે. વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી વરસાદનું વાતાવરણ થઈ ગયું ને આપણે પહોંચી ગયા છીએ ત્રીજા કાર્યાલયે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્રીજા કાર્યાલયે. વિડીયોમાં બન્યા રહેજો. તમને બતાવું કોંગ્રેસનું કાર્યાલય. અંદર કાર્યાલયની અંદર જઈને તમને બતાવું. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંથી આમ ગામમાં જઈએ છીએ. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો ફટાફટ. તો ફાઇનલી વિસાવદરની બજાર, વરસાદ જેવું વાતાવરણ, પવન ચાલુ થઈ ગયું છે. તો ફાઇનલી આપણે વિસાવદરની બજારમાં જઈએ છીએ અને આજે ટ્રાફિક સારો છે ગામમાં. વિસાવદરની બજારો. ફાઇનલી આપણે પહોંચી ગયા સરદાર ચોકે. તો ફાઇનલી મિત્રો રાત પડી ગઈ છે અને વરસાદ આવ્યો નહીં હો. હજી અંધારું તો છે જ, દેખાય જો તમે જોઈ શકશો. ફાઇનલી મિત્રો રાત પડી ગઈ છે અને વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી નાખજો. અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, કોણ આવશે, ભાજપ, કોંગ્રેસ કે આપ. અને જો વિડીયો મજા આવી તો શેર કરી દેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હાલો જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો કાલે તો વરસાદ ન આવ્યો, આજે આવી ગયો રવિવારે. શનિવારે ન આવ્યો. વિડીયો તમે જોયો શનિવારનો હતો. હવે આજે રવિવારનો તમને વ્યૂ બતાવું. વરસાદ આવે ધબધબાટીથી ભાઈ, ફૂલ આવે. જો
છે ને ભાઈ ઘટે રહ્યો આવે બહારાથી બોલાવજો. તો જો વિડીયોમાં મજા આવી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણો વિડીયોને બને એટલો શેર કરજો અને કમેન્ટ મારવાનું તો ભૂલતા જ નહીં. હાલો, જય દ્વારકાધીશ.